સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે વિદેશી યાયાવર સિંગલ પક્ષીઓનો જમાવડો। સોમનાથના ત્રિવેણી સંગમ અને દરિયાઈ કિનારે દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે છે, ત્રિવેણી સંગમના મહેમાન બને છે। આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં સિંગલ પક્ષીઓ પધારેલ છે। આ પક્ષીઓ સાઇબિરિયા, ઓસ્ટ્રેલિયા સહિત ઠંડા પ્રદેશોમાંથી આવે છે। ઉનાળાનો તડકો ચાલુ થાય પછી વિદાય લે છે। ઠંડા પ્રદેશોમાં ખૂબ જ ઠંડી પડવાના કારણે જળાશયોમાં બરફ જામી જાય છે, જેથી તેઓને ખોરાક અને બચ્ચાને જન્મ આપવામાં મુશ્કેલી પડે છે। જેથી આ વિસ્તારમાં સમપ્રમાણમાં ઠંડી પડતી હોવાથી આ પક્ષીઓ અહીં આવે છે, આખો શિયાળો રોકાય છે, બચ્ચાને જન્મ આપી ઉછેર કરે છે। ત્રિવેણી સંગમમાં યાત્રિકો મોટા પ્રમાણમાં આવે છે, તેમને ખોરાક આપે છે। યાત્રિકો આવતા તેની સાથે જ પક્ષીઓ આવી જાય છે, ઉડાઉડ કરે છે, જેથી યાત્રિકો અને તેમની સાથે નાના બાળકોને ખૂબ જ મજા આવે છે। જેથી આયાવર સિંગલ પક્ષીઓ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રિપોર્ટિંગ બાય દેવા રાઠોડ, સોમનાથ।